હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખાખરાની ચાટ બનાવશું। એના માટે મેં જીરાવાળો એક ખાખરો લઈ લીધો છે। એના ઉપર 1 ટીસ્પૂન જેટલું ગ્રીન ચટણી, 1 ટીસ્પૂન જેટલું પિઝા સોસને મેં લગાવી લીધો છે। એના ઉપર આપણે ટમેટા સ્પ્રિંકલ કરશું। ટમેટા, ડુંગળી અને કેપ્સિકમ વધારે પડતા જ આપણે સ્પ્રેડ કરવાના છે, એનાથી આપણા ફ્લેવર બહુ જ સરસ આવશે। એના ઉપર આપણે કેપ્સિકમ, મરચાં, ડુંગળી, હવે મેં એક ચીઝ ક્યુબ લઈ લીધું છે ને આપણે છીણી લઈશું। ચીઝને મેં છીણી લીધું છે। એના ઉપર આપણે ઓરેગેનો મસાલો, ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, સેઝનિંગ મસાલો, ઉપરથી આપણે મસાલા સિંગ સ્પ્રિંકલ કરશું, દાડમના દાણા સ્પ્રિંકલ કરશું, ઉપરથી ઝીણી સેવ સ્પ્રિંકલ કરશું, ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું। આપણી ખાખરાની ચાટ રેડી થઈ ગઈ છે, એટલે મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધી છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ખૂબ જ ટેસ્ટી ખાખરાની ચાટ કેવી બની છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।